આપણે કહેતા હતા ને કે આપણે ઘણી વખત ઓલી ગીતામાં વાત કરી હતી ને કે પોતે પોતાનું સાધન સિલેક્ટ કરવું જોઈએ કે હું આ વસ્તુથી ભગવાનને રાજી કરવાનો છું, એમ કંઈક કરવાનો છું, એટલે હું આવી રીતે ભગવાનને રાજી કરવાનો છું. પછી બીજા સાધનો છે એ તો કરવા, પણ મુખ્યતા આની રાખવી, એમાં કઈ વાંધો આવવા દેવો નહીં, રાજી કરવાનું હોવું જોઈએ. આનાથી હું ભગવાનને રાજી કરવાનો છું, એટલે એવી રીતે રાજી કરવાનું. અને જ્યારે વિવિધ દિશાની કામના થશે, પોતાનું અંગ હોય એ પ્રમાણે એને સિલેક્ટ કરવું. ભાઈ હાલો હું આ પ્રમાણે હવે ભગવાનને રાજી કરવાનો છું, આને આ જન્મે પૂરા રાજી કરી દેવાના છે, તો થઈ જાય. પેશન હોય ને એને પેશન હોય એ કામ બધું લગભગ પૂરું થઈ જાય. આમાં પ્રારબ્ધ નડતું નથી એટલે 100% થઈ જાય છે. બ્રહ્મસૂત્રમાં તો આવ્યું હતું ને કે પેલા અમુકનું પેલા થઈ જાય છે ને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ જાય પછી આ કે હવે મારે શું કરવું, એવું આવ્યું હતું ને કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હોય અને પ્રારબ્ધ બાકી હોય તો પણ એને ઓલા પ્રમાદથી થયેલા પાપ છે એનો અશ્લેષ થાય છે, એવું આવ્યું. એટલે એનો અર્થ એવો થયો કે અડધી જિંદગી જ બ્રહ્મ વિદ્યા પૂરી થઈ ગઈ એમ, એટલે અડધી જિંદગી જ ભક્તિ પૂરી થઈ ગઈ, ભગવાનને રાજી કરવા જેવું. એટલે પેશન હોય તો એવું થાય. કોઈ આપણે કાન પકડીને જોડ્યા હોય તો કે એમાં થાય નહીં પૂરું એમ. પેશન હોય શેનું, મોહનતાઈનું નહીં હો, રાજી કરવાનું. કે હું ક્યાંયથી પકડીને બેસી જાઉં, મને એવું પેશન છે, તો એમ નહીં, રાજી કરવાનું પેશન હોવું જોઈએ. અને એ પેશન હોય તો એને અડધી જિંદગી હોય ત્યાં જ પૂરું થઈ જાય, બ્રહ્મ વિદ્યા સિદ્ધ થઈ જાય. પછી બીજાને હેલ્પ કરે, મદદ કરે, તો એનાથી એને વળી પાછો ડબલ ફાયદો થાય. કોકને હેલ્પ કરે એટલે બધા ડબલ ફાયદો થાય. કોકને કૌમુદી ભણાવે તો એ ઓલાને ભણાવીને આ ભૂલી જાય. કોકને રઘુવંશ ભણાવી તો એને એક શ્લોક આવડી જાય એટલે આનાથી વ્યો જાય. એવું ન હોય, કોકને કરાવે તો એને ડબલ થાય. વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ ન ચોરહાર્યમ ન ચ ભ્રાતૃભાજ્યમ ન ચ રાજહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ચોરહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી ન ચ ભારકારી. નો ભણાવે તો ભારકારી થાય, ભણાવે તો ભારકારી નહીં. કોકને પોતાની સ્કિલ શીખવાડે નહીં તો એને ભારકારી લાગે, બધે કે ભાર પડે. આપણે હાવ ડાંઢા થઈ, કઈ કામમાં ન આવ્યા કોઈના એમ. નાથ મોવડાવી નાના ડાંઢા, ઓલો તો ડાંઢો કાયમ આવે, પણ આપણે કઈ ડાંઢા છીએ તો કોઈને કાયમ ન આવ્યા એમ, એટલે એને ભાર રૂપ લાગે. પણ આ તો નચ ભારકારી. વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. કઈક સ્કિલ હોય એના જેવી મિલકત બીજી કોઈ ન કહેવાય. આપણામાં કઈક સ્પેશિયલાઇઝેશન શું કે એ હોય, એટલે ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. તમારી સેલ્ફમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તો સેલ્ફમાં ઇન્વેસ્ટમેન્ટ કેમ થાય? શું કહેવાય? સ્કિલ ડેવલપ કરે. થોડા ઘરેણા પહેરી લે એટલે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટ કરવી, સ્કિલ લર્નિંગ એજ્યુકેશન એમ કહેવાય એને. આજે હતો તેને કાલ કાંઈક શીખવું વધારે, એને લર્નિંગ એજ્યુકેશન. પેલું એટીટ્યુડ, ઓર્ગેનાઇઝેશન, લર્નિંગ ઓર્ગેનાઇઝેશન. ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. તમારી જાતમાં કાંઈક
નવીનતા લાવો દરરોજ એમ. કંઈક શીખો, ઢાંઢા રહ્યો નહીં એમ. ઢાંઢો પહેલેથી જોડ્યો હોય ત્યારે એવો ને એવો હોય ઠેઠ લગી મરે ત્યાં સુધી એને બીજારો કાંઈ શીખે નહીં. કે હાલો કે હવે તમે અહીંયા આવતા નહીં હું હળાકી જઈ એમ ઢાંઢો કે ઢાંઢો ન કે